Audio Jungle. Audio Jungle. નમસ્કાર મિત્રો, ટીવી બાર ગુજરાત પર તમારું સ્વાગત છે। રોજબરોજના સમાચારની અપડેટ મેળવી તે પહેલા આપણી ચેનલમાં નવા હોય તો લાઈક કરીને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો, જેથી કરીને આવનારા નવા સમાચારની અપડેટ સૌથી પહેલા તમને જોવા મળે। તો શરૂઆત કરીએ તો મિત્રો, ગુજરાત કન્યા કેળવણી અને ગર્લ્સ ચાઇલ્ડ એજ્યુકેશનને પ્રોત્સાહન આપવા અને ડ્રોપ આઉટના રેટ ઘટાડવા માટે રાજ્ય સરકારે કમર કસી છે। રાજ્ય શિક્ષણ વિભાગે વર્ષ 2025 અને 26ના માટે મહત્વપૂર્ણ નમોલક્ષ્મી યોજના હેઠળ બજેટ અને લાભાર્થીઓના આંકડા જાહેર કર્યા છે। મળતી માહિતી મુજબ આગામી શિક્ષણ વર્ષમાં રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી અંદાજે 12 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓને કુલ 1,250 કરોડની જંગી સહાય ચૂકવવામાં આવશે। તો બીજી તરફ વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સિઝન 2026 અને 27 માટે ઘઉંનું લઘુમત ટેકો ભાવ 2,500 ને પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યો છે અને અંતર્ગત ખેડૂતોને તેમના ઉત્પાદનને પ્રોત્સાહન ભાવ મળી રહે છે માટે દર વર્ષની જેમ લઘુમત ટેકાના ભાવ ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય અને નાગરિક પુરવઠા નિગમ મારફતે કરવામાં આવે છે અને સમગ્ર રાજ્યના લઘુમત ટેકાના ભાવે ઘઉંનું વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરવી અને કક્ષાની VCA મારફતે 1 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધીમાં 2026 સુધીમાં કરવાની રહેશે। તો સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો બજેટ મિડલ ક્લાસને મળી શકે છે અને મોટી રાહત દેશના મધ્યમ વર્ગ અને સામાન્ય લોકોને 2026ની ચિંતા વધી ગઈ છે। વધતી જતી મોંઘવારી અને રોજિંદા ખર્ચ વચ્ચે લોકો એવા બજેટ પણ પગલાં શોધી રહ્યા છે જેના તેમનો બોજ હળવો કરે અને જીવનને સરળ બનાવે છે। નિષ્ણાતો માને અને બજેટ ફક્ત અર્થતંત્રને મુજબ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે નહીં, પરંતુ સામાન્ય પરિવારો અને અનેક પેકેજ પણ લાવી શકે છે। બજેટ મળતા 2026ના ખાળગાગત અને સંરક્ષણ અને નિકાસો પર ધ્યાન કેન્દ્રિત કરશે અને જે ખાનગી રોકાણને આપશે અને જાહેર ખાનગી ભાગીદાર મુજબ બનાવશે તે વધુમાં વધુ સામાન્ય લોકોને કર, GST અને વીમાની રાહત મળવાની શકે। તો મિત્રો, ફરી એકવાર આંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે કે ફેબ્રુઆરી, માર્ચ અને એક પછી એક વિપક્ષ આવશે અને 30 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી વચ્ચે નબળો પછી વિપક્ષ આવવાની શક્યતા રહેશે। 1 ફેબ્રુઆરી 4/7/2000 મુજબ પછી વિપક્ષ આવશે અને જેના કારણે હવામાનમાં મોટો પલટાવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના અને મધ્ય ઉત્તર ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં છાંટા કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે। અન્ય વિપક્ષો અને 15થી 10 ફેબ્રુઆરી વચ્ચે આવતી શક્યતા રહે છે અને જેના કારણે હવામાનમાં મોટો પલટાવ આવી શકે છે। એક પછી એક પશ્ચિમ વિપક્ષોના આવતા ગુજરાતમાં હવામાન વાદળછાયું અને પવનની ગતિ છાંટા કે કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે। ખેડૂત મિત્રોને ખાસ જણાવવાનું કે પાક સંરક્ષણના પગલાં લેવા યોગ્ય રહેશે। તો બીજી તરફની વાત કરીએ તો ભારત સરકારની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને RBI દ્વારા ડિજિટલ પેમેન્ટ યોગ્ય રોકડની જરૂરિયાત પહોંચવાવાળા અને એક ક્રાંતિકારી યોજના રચાવી છે। UPIના વધતા પ્રભાવોને વચ્ચે સામાન્ય જનતાને નાની નોટ જેમ કે ₹10 નોટ અને 20, 50 અને 100 મેળવવા પડતી મુશ્કેલી દૂર કરવા માટે હવે દેશ અને હાઇબ્રિડ ATM પર લાવવાની તૈયારી ચાલી રહી છે।